મિત્રો એનસન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કવાંટ તાલુકાના પીપલદા ગામે થયેલ વૃદ્ધ દંપતીનું લૂંટ વિથ મર્ડરનો અનડિટેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં સંયુક્ત રીતે ભેદ ઉકેલી નાખતી છોટાઉદેપુર એલસીબી શાખા તથા કવાંટ પોલીસની ટીમ। શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા શ્રી ઇમ્તિયાજ શેખ પોલીસ અધિક્ષક નાઓ તથા શ્રી કે.એસ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝનનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે ગત તારીખ 21/8/2024ના રોજ 6:45 વાગ્યે કવાંટ પોલીસ સ્ટેશનમાં કવાંટ પોલીસ સ્ટેશન પાર્ટ એ માં ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 103(1), 309(6), 332 ક તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો લૂંટ સાથે ખૂનનો ગુનો નોંધવા પામેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદા ગામે રહેતા વૃદ્ધ દંપતી ગનજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા આશરે ઉંમર વર્ષ 70 અને ચિમટીબેન ગનજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા આશરે ઉંમર વર્ષ 69 નાઓ તારીખ 20/8/2024ના રોજ સાંજના 7 વાગ્યાના સમયે પોતાના રહેણાંક ઘરમાં ઊંઘતા હતા। જેઓની બીજા દિવસે ઘરની બહાર હિલચાલ ન જણાતા તેમની બાજુમાં રહેતા તેમના નાના ભાઈ વિઠ્ઠલભાઈ રામલાભાઈ જાતે રાઠવા ઉંમર વર્ષ 50 ધંધો ખેતી રહે પીપલદા ઝરીન નિશાળ ફળિયો તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓ તારીખ 21/8/2024ના રોજ તેમના મોટાભાઈ ગનજીભાઈ રામલાભાઈ રાઠવા નાઓને દેખવા સારું ગયેલ અને જોયેલ તો તેમના મોટાભાઈ મરણ જનાર ગનજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા આશરે ઉંમર વર્ષ 70 તથા મરણ જનાર ચિમટીબેન ગનજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા આશરે ઉંમર વર્ષ 69 બંને રહે પીપલદા ઝરી નિશાળ ફળિયું તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓ પોતાના રહેણાંક ઘરમાં ખાટલામાં ઊંઘતા હતા। તે વખતે કોઈ અજાણ્યા ઈસમે મરણ જનાર ગનજીભાઈ રામલાભાઈ રાઠવા નાઓને માથાના ભાગમાં ગરદનના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી 4-5 ઘા મારી સ્થળ ઉપર મોત નિપજાવી તેમજ તેઓની પત્ની ચિમટીબેન ગનજીભાઈ રામલાભાઈ રાઠવા નાઓને પણ માથાના પાછળના ભાગે ગરદન ઉપર તથા માથામાં ભાગે તેમજ ડાબા હાથની કોણીના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તથા ડાબા હાથના પંજાની ટચલી તેમજ તેની બાજુની આંગળી તેમજ બંને પગોના જાંઘો એડીઓ ઉપરના ભાગેથી કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે કાપીને છૂટા પાડી દઈ તેના બંને પગમાં પહેરેલા ચાંદીના કલ્લા જેનું આશરે વજન 600 ગ્રામ કિંમત ₹50,000ની લૂંટ કરી સ્થળ ઉપર બંને જણનું મોત નિપજાવી નાસી ગયેલ હતા। જે અંગેની ફરિયાદ મરણ જનારના નાના ભાઈ વિઠ્ઠલભાઈ રામલાભાઈ જાતે રાઠવા ઉંમર વર્ષ 50 ધંધો ખેતી રહે પીપલદા ઝરી નિશાળ ફળિયું તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓએ કવાંટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ જે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવા સારું ઉપરી અધિકારી શ્રી નાઓની મળેલ સૂચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લા એલસીબી તથા કવાંટ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા કામગીરી હાથ ધરેલ હતી અને ગામમાં બનાવ સંબંધિત તમામ સાહેદો તપાસેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી મળેલ ચોક્કસ હકીકતના આધારે પીપલદા ગામે રહેતા અને અગાઉ ઘરફોડ ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી વિકેશભાઈ અરસુભાઈ રાઠવા નાઓ તથા ગિંડાભાઈ નટુભાઈ રાઠવાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવેલ। જે દરમિયાન તેઓએ આ ગુનો પોતે કરેલ હોવાની કબૂલાત કરતા તેઓ બંનેને તારીખ 24/8/2024ના રોજ ગુનાના કામે અટક કરેલ અને તેઓ પાસેથી ગુનો કરતી વખતે ઉપયોગમાં લીધેલ હથિયાર કુહાડી તેમજ દાતરડી પાડ્યું તથા બનાવ સમયે પહેરેલ કપડાં કબજે કરેલ
અને તેઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે. આમ કવાંટ તાલુકાના પીપલદા ગામે થયેલ વૃદ્ધ દંપતીનું લૂંટ વિથ મર્ડરનો કવાંટ પોલીસ સ્ટેશનમાં અનડિટેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં સંયુક્ત રીતે ભેદ ઉકેલી નાખવામાં કવાંટ તેમજ એલસીબી શાખાની પોલીસ ટીમને સફળતા મળેલ છે. રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર. 10 દિવસ પહેલા કવાંટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ઘૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું. તેમાં ગામના જ બે માણસો હતા, બિંકેશ અને ગિંદો. એ બે માણસો મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કડા હતા બેનના, તે કડાને લેવા માટે અને ફક્ત કડા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ એક કૃત્ય આચર્યું હતું. કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા. તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જઈ અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું. એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે.